विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जय सोमनाथ। आज पण આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 10 સરકારના અંગો વિશે વાત કરવાની છે। એમાંનો આજનો આપણો મુદ્દો છે ખરડો કાયદો કેવી રીતે બને। વિદ્યાર્થી મિત્રો, આપણે સંસદની વાત કરી, સરકારના અંગોમાં વાત કરી। 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। વિદ્યાર્થી મિત્રો, એમાં સંસદનું કામ છે કાયદો ઘડવાનું, કારોબારીનું કામ છે કાયદાનો અમલ કરાવવાનો અને ન્યાયતંત્રનું કામ છે કાયદાનો કોઈ અમલ ન કરે તો સજા કે દંડ કરવાનો। તો એમાં આપણે સંસદ એટલે કે ધારાસભાની અંદર સંસદની વાત કરી, લોકસભા કોને કહેવાય, રાજ્યસભા કોને કહેવાય એની ચર્ચા કરી। તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે ખરડો કાયદો કેવી રીતે બને છે। વિદ્યાર્થી મિત્રો, કાયદા માટેની જે દરખાસ્ત જે રજૂ કરવામાં આવે છે સંસદને, એને ખરડો કહેવાય છે। હવે ખરડો છે એ સૌપ્રથમ સંસદમાં રજૂ થાય, ગમે તે લોકસભામાં રજૂ થાય, રાજ્યસભામાં રજૂ થાય। રાજ્યસભા એટલે ઉપલું ગૃહ, લોકસભા એટલે નીચલું ગૃહ। વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર છે કે વર્તમાન સમયની અંદર સંસદનું કામ શું, તો કે અત્યારના જે ચાલુ કાયદા છે એમાં ફેરફાર કરવાનું, સુધારા વધારા કરવાનું, જૂના કાયદાને રદ કરવાનું, નવા કાયદા ઘડવાનું, આવું સતત ને સતત કંઈક ને કંઈક કામગીરી ચાલતી જ હોય છે। વિદ્યાર્થી મિત્રો, અને આ જે ખરડો છે વિદ્યાર્થી મિત્રો, એમાં 3 પ્રકારના ખરડા હોય। યાદ રાખજો, કેટલા ખરડા હોય? 3 પ્રકારના ખરડા હોય। એક સામાન્ય ખરડો, બીજું બંધારણીય ખરડો અને ત્રીજું નાણાકીય ખરડો। આ 3 પ્રકારના ખરડા હોય છે વિદ્યાર્થી। હવે આ ખરડા હોય એ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થાય તો એમાં થોડો ક્યાંક ફેરફાર છે। આ 2 ખરડા છે એ સંસદના ગમે તે ગૃહમાં રજૂ થાય, પરંતુ નાણાકીય ખરડો છે એ લોકસભામાં જ પહેલા રજૂ થાય। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ખરડાઓ છે, સામાન્ય ખરડો કે બંધારણીય ખરડો, એ ગૃહના સંસદના કોઈ પણ ગૃહ, ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે કે લોકસભા, આ 2 માંથી ગમે તે ગૃહમાં રજૂ થાય વિદ્યાર્થી। અને ગૃહમાં રજૂ થઈ ગયા પછી એમાં ચર્ચા વિચારણા થાય, એક ગૃહમાં પસાર થઈ જાય એટલે બીજા ગૃહમાં જાય, એના ઉપર ચર્ચા વિચારણા થાય। આ તમને પ્રાથમિક માહિતી આપો, પછી આપણે આમાં વિસ્તારથી ઊંડાણપૂર્વક વાત કરશું। પછી બીજું ગૃહ પસાર કરી દે એટલે રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ સહી કરે એટલે મંજૂરી મળી જાય એટલે ખરડો કાયદો બની જાય। આ સિમ્પલ ને સારી વાત છે। પરંતુ જો ખરડો રાજ્યસભામાં વિચારાધીન હોય, વિચારમાં હોય અને સંસદનું સત્ર પૂરું થઈ જાય તો જ્યાં ફરી પાછું સત્ર ભરાય, ફરી પાછું એમાં વિચારણા કરવામાં આવે છે। પરંતુ રાજ્યસભામાં, લોકસભામાં વિચારાધીન હોય, લોકસભામાં વિચારાધીન કોઈ ખરડો હોય અને લોકસભાનું વિસર્જન થઈ જાય, પૂરી થઈ જાય એની મુદત, તો ખરડો ઓટોમેટિક રદ થઈ જાય। અને રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાનું વિસર્જન થઈ જાય તો ફરી પાછું નવું લોકસભા આવે, ફરી પાછો એ ખરડો ત્યાંથી પસાર થાય, ત્યાંથી પાછી એની ઉપર વિચારણા થાય।
આમ વિદ્યાર્થી મિત્રો, પછી કોઈ અમુક ખરડા એવા હોય કે જેમાં લોકસભામાં અને રાજ્યસભામાં મતભેદ થાય, લોકસભામાંથી પસાર થાય અને રાજ્યસભામાં ન થાય, ત્યારે કોઈ પણ સરકારની રાજ્યસભામાં બહુમતી ન હોય ત્યારે એ ખરડો પસાર ન પણ થાય. હમણાં તમને વિસ્તારપૂર્વક આપણે એક બે બધાની વાત કરશું, આ જનરલ વાત કરીએ છીએ આપણે. ત્યારે રાષ્ટ્રપતિ અથવા તો લોકસભાના અધ્યક્ષ, સ્પીકર આપણે વાત કરી ગયા ને આગળના લેક્ચરની અંદર, એ બંને ગૃહોની એટલે કે લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવીને ખરડાને પસાર કરે છે અને સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર જ સંભાળે છે અને ત્યારે બહુમતી પસાર થાય તો ખરડો પસાર થયેલો ગણાય. હવે વિદ્યાર્થી મિત્રો, વાત આપણે એ કરવાની છે કે ખરડો કાયદા બનાવવાની રીત. ખરડાને કાયદો બનાવવાની રીત મેં તમને હમણાં કીધું વિદ્યાર્થી મિત્રો કે ખરડા 3 પ્રકારના છે: સામાન્ય ખરડો, બંધારણીય ખરડો અને નાણાકીય ખરડો. એમાં વાત આપણે પહેલા કરીએ સામાન્ય ખરડાની. સામાન્ય ખરડો વિદ્યાર્થી, સામાન્ય ખરડો છે એ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી જાય કે સામાન્ય ખરડો જે છે એ સામાન્ય અધ્યક્ષની પરવાનગી લઈને, સ્પીકરની પરવાનગી લઈને અથવા તો કોઈ પણ ગૃહની પરવાનગી લઈને ગમે તે ગૃહમાં રજૂ કરી શકાય છે. લોકસભામાં મૂકવું હોય તો એમાં પણ રજૂ કરી શકાય, રાજ્યસભામાં મૂકવું હોય તો રાજ્યસભામાં રજૂ કરી શકાય. એટલે સામાન્ય ખરડો સંસદના બંને ગૃહમાંથી ગમે તે ગૃહમાં રજૂ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખો. સામાન્ય ખરડાની વાત કરીએ છીએ આપણે જ્યારે, એટલે અત્યારે સામાન્ય ખરડાની જ વાત કરીએ છીએ. એટલે સામાન્ય ખરડાને પ્રધાન, જે પ્રધાન હોય, મીન્સ પ્રધાન એટલે મંત્રી જે હોય, રાજ્યમંત્રી, નાણામંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, રમત ગમત મંત્રી હોય, માનવ સંસાધન મંત્રી હોય, પછી રેલવે મંત્રી હોય, વિદેશ મંત્રી હોય, આવા મંત્રીઓ જે પ્રધાન કહેવાય, એને લાગુ પડતું હોય એ પ્રધાન ગમે તે ખરડામાં પ્રસ્તુત કરે, રજૂ કરે, એ ગમે તે લોકસભામાં, રાજ્યસભામાં ગમે ત્યાં રજૂ કરી શકે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખરડો કાયદો કેવી રીતે બને એની વાત આપણે સામાન્ય ખરડાની વાત કરી છે, પરંતુ કોઈ પણ ખરડો હોય એને 3 વાંચનમાંથી પસાર થાય છે. કેટલા વાંચનમાંથી પસાર થાય છે? 3 વાંચનમાંથી. એમાં પ્રધાન કોઈ પણ ગમે તે ગૃહમાં રજૂ કરે, એને પ્રસ્તુત કરે એટલે પ્રથમ વાંચન કહેવાય. એમાં એનું શીર્ષક નક્કી થાય, એની જે વિષય વસ્તુ નક્કી થાય, એની જે બાબતો છે એ નક્કી થાય, એટલે ઉદ્દેશો નક્કી થાય, એના કારણો નક્કી થાય, એની બધી બાબતો ઉપર ચર્ચા થાય છે. અને ખરડો પહેલા ધારાગૃહ એટલે કે ગમે તેમાં રજૂ થાય છે, એના ઉપર વિચારણા થાય છે, જુદી જુદી બાબતો ઉપર ચર્ચા વિચારણા થાય છે. અને એ રાજ્યસભામાં રાજ્યની ભલામણો લેવામાં આવે તો એની રાજ્યસભા ભલામણ આપે, લોકસભા ભલામણ આપે, એમ કોઈ પણ આવી રીતે પ્રથમ વાંચનમાં એ બધું નક્કી થાય. અને પછી બીજા વાંચન દરમિયાન આ ખરડાના દરેક મુદ્દા ઉપર ચર્ચા થાય છે, એના પાસા ઉપર ચર્ચા થાય છે. કોઈ એવી બાબત હોય તો એના તજજ્ઞો બોલાવવામાં આવે છે. દાખલા તરીકે હમણાં મેં તમને કીધું, ઉદાહરણ આપું તમને, જો કે એ સામાન્ય ખરડો નથી, બંધારણીય ખરડો છે. હમણાં 370 ની કલમ લાગુ કરી કાશ્મીરમાં, એ બંધારણીય ખરડો, સામાન્ય ખરડો નહોતો વિદ્યાર્થી. પરંતુ
તરીકે 3 તલાકનો જે કાયદો રદ થયો એ સામાન્ય ખરડો હતો. તો એ જે સામાન્ય ખરડો છે, પછી એના કોઈ તજજ્ઞો, કાયદાશાસ્ત્રી હોય, જે હોશિયાર હોય, પારંગત હોય, એવા વ્યક્તિઓ ઉપર એનો અભિપ્રાય લેવામાં આવે છે, એના ઉપર ચર્ચા વિચારણા થાય છે અને પછી એનું મંતવ્ય રજૂ કરે છે અને પછી એના ઉપર મતદાન. જો સામાન્ય બહુમતીથી બધા રાજી થઈ જાય તો પસાર થઈ જાય, લોકસભામાં પસાર થઈ જાય, પછી રાજ્યસભામાં થાય. જો રાજ્યસભામાં પેલો હોય તેમાં પસાર થઈ ગયા પછી લોકસભામાં રજૂ થાય છે અને એ પસાર થઈ ગયા પછી બીજું વાંચન પસાર થઈ ગયા પછી ત્રીજા વાંચનમાં જાય છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પછી ત્રીજું વાંચન તો ખાલી એક રજૂઆત જ હોય છે, પછી પસાર થઈ જાય. પણ ઘણી વખત એવું પણ બને કે કામગીરી બહુ વધી જાય. સાંભળજો, આ તો મેં તમને જનરલ વાત કરી, પરંતુ સંસદમાં કાર્ય બહુ જ વધી જાય તો એની ઉપર ઔપચારિક વાતો થાય છે, ઉપરછલી વાતો થાય છે અને એના ઉપર ફટાફટ વાતો કરીને તાત્કાલિક એની ઉપર ગહન ચર્ચા ન થતી પસાર કરી દેવામાં આવે. 1 વખત 2 વખત ને 3 વખત પસાર થઈ જાય એટલે પછી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. મેં તમને કીધું હતું ને હમણાં, રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને ત્રીજા વાંચનમાં ઔપચારિક ભલામણ થાય છે. એના પછીના તર્ક વિતર્કો અને ખરડાનો સ્વીકાર કરવામાં આવે છે. પછી મતદાન થાય છે, મતદાનમાંથી બહુમતીમાંથી પસાર થઈ જાય, પછી લોકસભામાં જાય, લોકસભામાંથી એવું હોય તો રાજ્યસભામાં જાય, બેમાંથી પસાર થઈ જાય પછી રાષ્ટ્રપતિ પાસે જાય છે. અને રાષ્ટ્રપતિ, જો યાદ રાખજો, મેં તમને હમણાં વાત આગળ કરી દીધી કેવી રીતે બેયમાં જરૂરી છે પસાર થવું, અને જો બેયમાં મતભેદ હોય ન થાય તો બેયની સંયુક્ત બેઠક બોલાવે, એનું અધ્યક્ષ પદ લોકસભાના સ્પીકર સંભાળે અને એમાંથી પસાર થાય પછી રાષ્ટ્રપતિ પાસે જાય છે. અને રાષ્ટ્રપતિ પાસે પણ ઓપ્શન હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું ઓપ્શન હોય છે? રાષ્ટ્રપતિ અથવા તો એની પહેલા પણ, માની લો કે રાષ્ટ્રપતિ પહેલા પણ લોકસભામાં કોઈ પણ ખરડો આવ્યો એ પસાર થઈ ગયો, એ રાજ્યસભામાં જાય, રાજ્યસભા એના ઉપર ચર્ચા વિચારણા કરે, એને મંજૂર નથી, એમાં કોઈ સુધારા વધારા કરે તો ભલે, બાકી પુનઃ એ ગૃહમાં દાખલ થાય છે અને ફરી પાછું ગૃહમાં એના ઉપર સુધારા વધારા લોકસભા કરે, રાજ્યસભા એનો કર્યા હોય તો લોકસભા કર્યો હોય તો રાજ્યસભા કરે, અને એમ કરીને ફરી પાછો રિટર્ન પણ આવે છે, ફરી પાછી એના ઉપર ચર્ચા થઈ છે અને પછી રાષ્ટ્રપતિ પાસે જાય તો રાષ્ટ્રપતિ પાસે પણ 3 ઓપ્શન હોય છે. વિદ્યાર્થી મિત્રો, એમાં એ કેટલીક બાબતો ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરે છે. એમાં સાદી બહુમતીની જરૂર પડે છે ખરડાની પસાર થતા. એમાં એ પહેલા તે ખરડા ઉપર સહી કરીને મંજૂરી આપે છે અથવા તો ખરડો પોતાની પાસે રાખી મૂકે છે અથવા તો એ ખરડામાં સુધારો વધારો કરવા માટે 3 બાબત: સહી કરીને મંજૂરી આપી દે, અથવા ખરડો પોતાની પાસે રાખી મૂકે, અથવા તો એ સુધારો વધારો કરીને એ ગૃહમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાં ફરી પાછો મૂકી શકે છે અને પછી એના ઉપર ફરી પાછા સુધારા વધારા કરીને ફરી પાછું મતદાન થઈને રાષ્ટ્રપતિ પાસે આવે, એ સહી કરે એટલે ગેઝેટમાં પસાર થાય, ગેઝેટમાં જાય, ગેઝેટમાં જે તારીખથી પસાર થાય એ તારીખ નાખવામાં આવે અને એ તારીખથી ખરડો કાયદો બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, એ ખરડો કાયદો બની જાય છે. આ આપણે વાત કરી સામાન્ય ખરડાની. કોની વાત કરી? સામાન્ય ખરડાની. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બંધારણીય ખરડો. બંધારણીય ખરડો એટલે બંધારણમાં સુધારાને લગતી વાત. હમણાં મેં તમને કીધું ને, જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ નાબૂદ કરી દીધી. 370 ની કલમ નાબૂદ કરી. એ બંધારણીય બાબત હતી અને એટલા માટે આવી કોઈ બાબત હોય જે બંધારણમાં કાયદો હોય અથવા તો બંધારણને અનુરૂપ જે કઈ બાબત હોય એમાં જે સુધારો વધારો કરવાનો અથવા નવો કાયદો લાગુ કરવાની વાત આવે ત્યારે એને બંધારણીય કાયદો કહેવાય. અને એ બંધારણીય કાયદામાં વિદ્યાર્થી મિત્રો એમાં પણ લોકસભા અને રાજ્યસભા બંનેને સરખી સત્તા છે. એમાં એવું જરૂરી નથી કે લોકસભામાં જ પહેલા રજૂ કરવો કે રાજ્યસભામાં જ પહેલા રજૂ કરવો, નહીં. એમાં બંનેને સરખી સત્તા છે. પ્રત્યેક ગૃહ એટલે કે 2 માંથી ગમે તે ગૃહમાં રજૂ કરી શકાય છે. પણ હા, એટલું જ
ચોક્કસ છે કે બંધારણીય ખરડો હોય તો એમાં કુલ સભ્ય સંખ્યા હાજર નહીં, કુલ સભ્ય સંખ્યાની બહુમતી અનિવાર્ય છે અને હાજર સભ્ય સંખ્યા લોકસભા હોય તો એની હાજર સભ્ય સંખ્યા એની 2/3 બહુમતી જરૂરી છે. અને જો કોઈ બંધારણીય બાબત, સાંભળજો વિદ્યાર્થી, અને જો કોઈ બંધારણીય બાબત રાજ્યને લાગુ પડતી હોય તો ભારતના ઘટક રાજ્યો એટલે કે જેટલા રાજ્યો હોય એ બધા રાજ્યોમાંથી 50% રાજ્યો હા પાડવા જરૂરી છે. 50% કરતા વધારે રાજ્યો એમાં સહમત થાય તો જ એક ખરડો કાયદો બને છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે જીએસટી ગુડ્સ સર્વિસ ટેક્સ હમણાં આવ્યો ને, આખા ભારતમાં એક જ ટેક્સ લાગુ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, તો એ ભલે નાણાકીય બાબત છે, એટલે નાણાકીય પણ છે, પણ બંધારણમાં ફેરફાર કર્યો એટલે નાણાકીય ખરડો કહેવાય. એની વાત હમણાં કરશું આપણે, પરંતુ એ માત્ર આખા એક દેશની વાત નથી, ભારતના આ તમામે તમામ રાજ્યોના ટેક્સને પણ લાગુ પડતો, એટલે એમાં અડધા કરતા વધારે રાજ્યોની પણ મંજૂરી જરૂરી હોય છે વિદ્યાર્થી. એટલે એ બાબત. હવે વાત આવી નાણાકીય ખરડાની. નાણાકીય ખરડો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખરડો નાણાકીય છે કે નહીં એ કોણ નક્કી કરે? તો કે રાષ્ટ્રપતિ. યાદ રાખજો વિદ્યાર્થી, રાષ્ટ્રપતિ નક્કી કરે. એમાં ખાસ કરીને અંદાજપત્ર છે અથવા તો રજૂ કરવા માટે તેને પ્રત્યેક ગૃહમાં જરૂરી નથી કે ગમે તે ગૃહમાં રજૂ કરી શકાય નહીં. નાણાકીય ખરડો સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ થાય. લોકસભામાં રજૂ થાય. તેમાં રજૂ થાય લોકસભામાં જ રજૂ થાય વિદ્યાર્થી. એ ગમે તે ગૃહમાં રજૂ થતો નથી અને એના માટે નાણામંત્રી, હમણાં વાત કરી મેં તમને પ્રધાન, એમાં નાણામંત્રી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈને એ સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરે છે. નાણાકીય ખરડો છે કે નહીં રાષ્ટ્રપતિ નક્કી કરે છે. અને જો રાજ્યની વાત આવે, રાજ્યોની વાત આવે તો રાજ્યસભામાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે વિદ્યાર્થી. એટલે એ વસ્તુની ખાસ યાદ રાખજો. હવે દાખલા તરીકે અંદાજપત્ર છે. અંદાજપત્ર એટલે આખા દેશનો આખા વર્ષનો અગાઉ હિસાબ કરવો અથવા તો બીજી કોઈ નાણાકીય બાબત હોય એ લોકસભામાં જ પહેલા વહેલા નાણામંત્રી રાષ્ટ્રપતિની મંજૂરી લઈને મૂકે છે વિદ્યાર્થી. એટલે એ વસ્તુ યાદ રાખજો. અને એ માટે લોકસભા વધારે મહત્વની છે. મોટા ભાગે ભારતમાં બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. પછી એના ઉપર ચર્ચા વિચારણા થાય છે. એના ઉપર તમામ ખાતાના રક્ષણ મંત્રી, નાણામંત્રી તો ઠીક, રેલવે મંત્રી, શિક્ષણ મંત્રી, રમતગમત મંત્રી, સંરક્ષણ મંત્રી આ બધા પોતાના ખર્ચોનો હિસાબ રજૂ કરે છે, ખર્ચો રજૂ કરે છે, આવક રજૂ કરે છે અને એવી રીતે એ પહેલા વહેલા નાણાકીય ખરડો સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે વિદ્યાર્થી. હવે લોકસભામાં રજૂ કરતા પહેલા અંદાજપત્ર 2-3 દિવસ, આની કેટલીક બાબતો છે, 2-3 દિવસ એના ઉપર પ્રાથમિક ચર્ચા થાય છે. સાંભળજો, લોકસભામાં રજૂ કરતા પહેલા એટલે રજૂ થાય ત્યારે અંદાજપત્રમાં મેં તમને કીધું ખર્ચની માગણીઓ રજૂ થાય. અલગ અલગ તમામ ખાતા હોય ને, પ્રધાન હોય, મંત્રીમંડળ હોય, અલગ અલગ બધા એ રજૂ કરે છે. અને પછી જે તે વિભાગ, કૃષિ વિભાગ, પરિવહન વિભાગ બધાએ પોતાની માગણીઓ રજૂ કરે છે. એના ઉપર ચર્ચા વિચારણા થાય.
ખર્ચાઓ રજૂ કરે છે એના ઉપર ચર્ચા વિચારણા થાય અને પછી એ ખરડો નાણાકીય ભાઈ લોકસભામાં રજૂ થાય છે અને લોકસભામાં રજૂ થઈ ગયા પછી આ ખરડો રાજ્યસભામાં જાય છે. જો પહેલી પ્રક્રિયા તો સેમ ટુ સેમ છે. આપણે મેં તમને શરૂઆતમાં 3 વાંચન તો સેમ ટુ સેમ છે. એ કેવી રીતે એની વાત આપણે થઈ ગઈ. આ તો ભાગ પાડ્યા આપણે ખરડાના. પહેલું વાંચન આ રીતે, બીજું વાંચન આ રીતે, ત્રીજું વાંચન ઔપચારિક છે, પછી રાષ્ટ્રપતિની મંજૂરી. પરંતુ લોકસભામાં નાણાકીય ખરડામાં થોડીક અલગ બાબત છે. લોકસભામાં ખરડો નાણાકીય પસાર થઈ ગયો, ખર્ચનો હિસાબ મંજૂર થઈ ગયો, તો અંદાજપત્ર રજૂ થઈ ગયું, પસાર થઈ ગયું, પછી એ રાજ્યસભામાં જાય તો રાજ્યસભા એના ઉપર ચર્ચા વિચારણા કરે, 3 વાંચનમાંથી પસાર કરે કે ન કરે, પરંતુ એ 14 દિવસ વધુમાં વધુ રોકી શકે. જો 14 દિવસમાં જવાબ ના આપે તો ઓટોમેટિક એક ખરડો ત્યાંથી પસાર થયેલો ગણાય. એટલે કાં તો એને 14 દિવસમાં રજૂ કરી દેવો પડે, કાં એમાં સુધારો વધારો કરીને આપી દેવો પડે, અને કાં પછી ઓટોમેટિક પસાર થઈ જાય. 14 દિવસ પછી રાજ્યસભામાં એમાં કોઈ હક રહેતો નથી. અથવા તો રાજ્યસભા એમાં સુધારો વધારવા માટે મોકલે તો લોકસભા એના ઉપર સુધારા વધારા કરે એ જરૂરી નથી. કરે તો ભલે, ન કરીને એમને પાછો મોકલે તો ઓટોમેટિક 14 દિવસ પછી પસાર થઈ જાય. પછી 14 દિવસ પછી પસાર થઈ ગયા પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ પણ એના ઉપર મૂળ સ્વરૂપે પસાર કરે છે. આ રીતે વિવિધ પ્રકારને અંતે બંને ગૃહોમાંથી પસાર થઈ જાય પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે જાય અને મેં તમને કીધું એ ગેજેટમાં પસાર થાય એ તારીખથી ખરડો કાયદો બની જાય છે. પરંતુ નાણાકીય ખરડામાં લોકસભા કરતા રાજ્યસભાની સત્તા મર્યાદિત છે. લોકસભાની સત્તા વધુ છે નાણાકીય ખરડામાં. અને વિદ્યાર્થી મિત્રો, જો અંદાજપત્ર લોકસભામાં રજૂ ન થાય, પસાર ન થાય તો આખી સરકારને વિસર્જન કરવામાં આવે, સરકારે રાજીનામું દેવું પડે. એનો મતલબ એવો કે લોકસભામાં જે સરકાર છે એની બહુમતી પૂરેપૂરી નથી વિદ્યાર્થી મિત્રો, એટલે એને રાજીનામું દેવું પડે. આ સિવાય ભારતના જુદા જુદા પ્રશ્નો, જુદી જુદી બાબતો, સંરક્ષણને લગતી ચર્ચાઓ, ખેતીને લગતી ચર્ચાઓ, શિક્ષણને લગતી ચર્ચાઓ, જુદા જુદા દેશના પ્રશ્નો, ગામડાના પ્રશ્નો, જુદી જુદી કસ્બાઓના પ્રશ્નો, આ બધાની ચર્ચા વિચારણા એ સંસદમાં થાય છે, લોકસભામાં થાય છે, રાજ્યસભામાં થાય છે અને એના ઉપર વિચારણા થાય છે. અલગ અલગ નવી બાબતોની ચર્ચા વિચારણા થાય છે. લોકો વતી ગામડાના, શહેરોના, આરોગ્યને લગતા, શિક્ષણને લગતા, ભારતના સરહદને લગતા આવા તમામ પ્રશ્નોની રજૂઆતો સંસદમાં થાય છે. અને એ સિવાય આ ધારાસભ્યો એટલે કે સંસદ સભ્યો એ તમામે તમામ પ્રધાનો પાસેથી પોતાનો 1 રૂપિયાનો હિસાબ પણ લે છે અને એને હિસાબ આપવો પણ પડે છે. એટલે આ સંસદ એ આપણા પૈસાના, આપણા નાણાંની રખેવાળી છે, કસ્ટોડિયા છે. અને એમાં જેને પ્રશ્ન પૂછવામાં આવે છે એને એનો જવાબ દેવો પડે છે. પરંતુ ગોળ જવાબ દઈને આવી પ્રવૃત્તિઓ થાય છે, ભ્રષ્ટાચાર પણ જોવા મળે છે. પરંતુ આ બાબતના અંતે આવા ગમે તેવા ખરડાઓને કાયદાનું રૂપ મળે છે, અથવા તો એમાં સુધારો થાય છે, અથવા તો નવા કાયદા બને છે. આમ આપણે અહીં જોયું કે ખરડો કાયદો કઈ રીતે બને. અસ્તુ. જય હિન્દ, જય ભારત.